મુસ્કાની મુનિ મન મોહની ચિત વન ચપલ વપુનટ વરમ. ભગવાન કૃષ્ણએ ખાલી મુસ્કાન કર્યું ને, દાંત દેખાડ્યા નહીં, ખાલી મુસ્કાન મલકાયા. હા, જ્યાં મલકાયા ત્યાં યોગીઓ બધા એ સ્મિતમાં. સાહેબ હસ્યા હોત ને તો આખું જગત બઠું પડી જાત. લ્યો ને, ખાલી મુસ્કાયા. આપણે ત્યાં હાસ્યના અલગ અલગ પ્રકાર છે. હા, મુસ્કાવું અલગ છે, સ્મિત અલગ છે, દાંત કાઢવા અલગ છે, અટહાસ્ય અલગ છે. હા, માત્ર હોઠ મલકે એ સ્મિત છે. આખું મુખ પોળું થાય એ મુસ્કાન છે. દાંત દેખાય તો દાંત કાઢ્યા કહેવાય. હા, અને ઘણા તો જેમ આપણે કેમ રાક્ષસો અટહાસ્ય કરતા, ઘણા એવી ટેવ હોય, ફુગા ફોડે હસતી વખતે. લ્યો, ઘણા હસતા હોય ને તો આપણને આખા ભીના કરી દે, જો સમજાય તો. એ દાંત ઈ કાઢે ને મોઢું આપણે ધોવા જવું પડે. ભગવાન કૃષ્ણ માટે શબ્દ જયરામદેવજીએ વાપર્યો છે, મુસ્કાની મુનિ મન મોહની ચિત વન ચપલ વપુ નટવરમ. ભગવાન રામ કેવા છે? કંદર્પ અગણિત અમિત છवि नवनील नीरद सुंदरम. बहुत सुंदर है परमात्मा, बहुत क्योंकि अपने आप પોતાના હાથે પોતાનું શરીર બનાવે, પોતાનો વિગ્રહ બનાવે, એને જેવો આકાર ધારણ કરવો હોય એવો આકાર લઈને આવે. આપણું ઠેકાણું નથી. આપણે પરાણે સુંદર દેખાવાનો પ્રયાસ કરીએ છીએ, પરાણે. જ્યારે પરમાત્માને પરાણે એ તો સહજ સુંદર છે સાહેબ, સહજ. તમે અત્યંત સુંદર છો. કોઈ ગુજરાતી કવિનું એક બહુ સુંદર ધ્યાન આપવા જેવું છે, પણ પરમાત્મા માટે બહુ અદ્ભુત લખ્યું છે. તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે. તમારા રૂપનો ચળકાટ અમારા નયનોની દિવાળી છે. તમે અત્યંત સુંદર છો, અદાઓ પણ રૂપાળી છે. તમારા રૂપનો ચળકાટ અમારા નયનોની દિવાળી છે. નથી કીધું અમે દર્શન છે, ફક્ત સાંભળ્યું દર્શન. અમે તમને જોયા નથી પરમાત્મા, માત્ર તમને સાંભળ્યા છે. નથી કીધું અમે દર્શન છે, ફક્ત સાંભળ્યું દર્શન. તોય અમારી આંખ થકી આ કાન કેવા ભાગ્યશાળી છે. અમારા કાન થકી આ આંખ કેવી ભાગ્યશાળી છે. ચિત્તનું આકર્ષણ થયું ભગવાન સુખદેવજીનું. ઉભા થઈ ગયા. ભગવાન સુખદેવજીએ વિચાર કર્યો કે ભગવાન કૃષ્ણ જો આટલા સુંદર હોય તો મારે કંઈ કરવાની જરૂર નથી, બસ એની છબીની સામે બેસી રહો એટલે જ મને આનંદ મળ્યા કરે. પણ પાછળથી વિચાર આવ્યો કે આ તો સગુણ સાકાર પરમાત્મા છે, આને તો રાજભોગ ધરાવવો પડે, પિતાંબર પહેરાવવું પડે. હવે મારી પાસે પોતડી નથી, મારે પિતાંબર કાઢવું ક્યાંથી? દિગંબર છે ભગવાન સુખદેવજી. પાછા બેસી ગયા. ભગવાન સુખદેવજીએ વિચાર કર્યો કે એની કરતા મારો નિર્ગુણ સારો છે, કંઈ માંગે તો નહીં. જેવા બેઠા એટલે બીજા બે શિષ્યો ત્યાંથી નીકળ્યા અને એના મુખમાંથી જે સ્તોત્ર એટલે કે જે શ્લોક નીકળ્યો એણે સુખદેવજીની શંકાનું સમાધાન કરી દીધું.